હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ચાટ સ્પેશિયલ 3 અલગ ચટણીઓની રેસીપી, જેમાં આપણે બનાવીશું લસણની ચટણી, ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી। આ ચટણીઓ જો તમે ઘરે એક વખત બનાવીને સ્ટોર કરી લીધી તો તમે કોઈ પણ ચાટને સરળતાથી ઘરે બનાવી શકો છો। તો એકદમ પરફેક્ટ ચટાકેદાર ચટણીઓ બનાવવા માટે મેં અહીંયા ઘણી બધી ટિપ્સ, ટ્રિક્સ અને પરફેક્ટ માપ આપેલું છે, જેને ફોલો કરીને આ ચટણીઓ બનાવશો તો પહેલી જ વખતમાં તમારી ચટણીઓ એકદમ પરફેક્ટ ટેસ્ટવાળી તૈયાર થશે। રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને કટ કર્યા વગર એન્ડ સુધી અવશ્ય જોજો। તો ચલો ચાટ સ્પેશિયલ 3 અલગ ચટણીઓ બનાવવાનું શરૂ કરીએ। કોઈપણ ચાટને વધુ સ્વાદિષ્ટ બનાવે તેવી ચાટ સ્પેશિયલ ચટણીઓ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ખજૂર આંબલીની ચટણી બનાવીશું, જેના માટે સૌથી પહેલાં અહીંયા મેં 250 ગ્રામ જેટલું ખજૂર લીધું છે, જેના બીનો ભાગ દૂર કરી આ રીતે આપણે સાફ કરીને રાખ્યું છે। અહીંયા તમારા ખજૂરમાં જો અશુદ્ધિઓ રહેલી હોય તો તમારે તેને ધોઈને લેવું, પણ અત્યારે મેં બ્રાન્ડેડ ખજૂર લીધું છે એટલે ધોવાની જરૂર નથી। સાથે આપણે 75 ગ્રામ જેટલી આંબલી લઈએ છીએ, જે સીડલેસ એટલે કે બી વિનાની આંબલી આવે એ મેં લીધી છે। અહીંયા મેં 75 ગ્રામ જેટલી લીધી છે। તમને વધારે ખાટું પસંદ હોય તો તમે 100 ગ્રામ જેટલી પણ લઈ શકો છો, પણ એકદમ પરફેક્ટ રેશિયો છે। હવે બંને વસ્તુને આપણે પ્રેશર કુકરમાં લેવાનું છે। તો સૌથી પહેલાં આપણે ખજૂર એડ કરીશું અને તેની સાથે આપણે જે આંબલી છે તેને પણ એડ કરી દઈશું। બંનેને ઉમેર્યા બાદ આપણે તેમાં ખજૂર અને આંબલી ડૂબે તેટલું પાણી ઉમેરવાનું છે। અહીં આપણે પાણીનું કોઈ ચોક્કસ માપ ફોલો નથી કરવાનું, ફક્ત ખજૂર અને આંબલી ડૂબે તેટલું પાણી ઉમેરીશું અને સાથે આપણે 1 નાની ચમચી જીરું પાવડર એડ કરીશું અને સાથે 1 નાની ચમચી વરિયાળી એડ કરી દઈશું। અત્યારે આ સમય આપણે આમાં ઉમેરીશું તો બધી ફ્લેવર આપણી ચટણીના મિશ્રણમાં આવી જશે। હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આપણે લગભગ 3 વિસલ થાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે। તો ફ્લેમ સ્લો રાખીશું અને આ રીતે આપણે 3 વિસલ કરી લઈશું। હવે 3 વિસલ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ જે પ્રેશર કુકર છે તેને આપણે એકદમ ઠંડુ થવા દઈશું। તો હવે થોડી વાર પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે। તેનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આંબલી અને ખજૂરનું મિશ્રણ કૂક થઈ આ રીતે એકદમ નરમ તૈયાર થયું છે। હવે આપણે આની અંદર એક વખત બ્લેન્ડર ચલાવી આનું એક મિશ્રણ તૈયાર કરવાનું છે। તો આ રીતે બ્લેન્ડર ચલાવતા જવાનું છે અને વચ્ચે વચ્ચે પાણીની જરૂર પડે તેમ તેમ પાણી ઉમેરતા જઈ એકદમ થીક એવું આપણે મિશ્રણ તૈયાર કરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે ખજૂર અને આંબલીનું મિશ્રણ ક્રશ થઈ આ રીતે એકદમ સ્મૂધ એવું મિશ્રણ તૈયાર થયું છે। આ મિશ્રણને આપણે એક વખત ગાળી લેવાનું છે, જેથી તેમાં રહેલા આંબલીના રેસાઓ દૂર કરી શકાય। તો તેના માટે એક બાઉલની ઉપર આ રીતે એક ચાળણી રાખીશું અને તેમાં બધો પલ્પ લઈ લઈશું। હવે આપણે એક સ્પેચ્યુલાની મદદથી આ રીતે પલ્પને ઘસતા જઈશું અને બધા પલ્પ અને રેસાને દૂર કરી લઈશું। અહીંયા પલ્પ તૈયાર કરવા માટે મેં બ્લેન્ડરનો ઉપયોગ કર્યો હતો, પણ બ્લેન્ડરની બદલે તમે મિક્સર જારમાં પણ આને ક્રશ કરીને લઈ શકો છો। હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે પલ્પ અને આંબલીના રેસાઓ દૂર થઈ ગયા છે। તો ખજૂર અને આંબલીની ચટણી બનાવતી વખતે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। આ પ્રોસેસ કરવાથી તમને એકદમ સ્મૂથ પલ્પ મળે છે, જેનાથી તમારી ચટણી એકદમ સ્મૂથ તૈયાર થાય છે। હવે આ રીતે પલ્પ અલગ કર્યા બાદ આ પલ્પને આપણે કૂક કરવાનો છે। તો તેના માટે એક કઢાઈની અંદર બધા પલ્પને આપણે લઈ લઈશું। હવે ખજૂર આંબલીના મિશ્રણને કઢાઈમાં ઉમેર્યા બાદ તેમાં આગળની સામગ્રી ઉમેરીશું, જેમાં 1 ચમચી આપણે સંચળ લઈશું, સાથે 1 ચમચી સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું। હવે તેમાં 1 નાની ચમચી આપણે સૂંઠ પાવડર ઉમેરીશું। જો તમારી પાસે સૂંઠ પાવડર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે તેની સાથે આપણે ગોળ ઉમેરીશું। તો અહીંયા મેં ગોળનું પ્રમાણ 150 ગ્રામ જેટલું રાખેલું છે। તો આપણે 75 ગ્રામ જેટલી આંબલીની સામે 150 ગ્રામ જેટલો ગોળ લઈશું અને 250 ગ્રામ જેટલું ખજૂર લેવાનું છે। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર બધી સામગ્રીને સૌથી પહેલાં મિક્સ કરી લઈશું। હવે આપણે જે બાઉલમાં પલ્પ તૈયાર કર્યો હતો તેમાં લગભગ અડધા કપ જેટલું પાણી લીધું હતું અને તેને આ રીતે મિક્સ કરી આપણે ચટણીમાં ઉમેરી દઈશું અને સતત ચલાવતા જે ચટણીને સરસ ઉકળવા દઈશું। ચટણી આ રીતે ઉકળવાની શરૂ થાય એટલે તમે જોઈ શકો છો ઉપર આ રીતનું ફીણ આવી ગયું છે। હવે આપણે ચમચાની મદદથી આ બધા ફીણને એક બાઉલમાં લઈ લઈશું। તો આપણે ખજૂર અને આંબલીના મિશ્રણને બ્લેન્ડરથી ક્રશ કર્યું હતું, જેના કારણે તેમાં હવાના કણ ભરાયા અને આ રીતનું ફીણ તૈયાર થયું। તો ખજૂર આંબલીની ચટણી તૈયાર કરતી વખતે આ ફીણ દૂર કરવું ખૂબ જ જરૂરી છે। આ પ્રોસેસ કરવાથી આપણી ચટણી લાંબા સમય સુધી સારી પણ રહેશે અને એકદમ સ્મૂધ એવી ચટણી તૈયાર થશે। હવે ફીણને આ રીતે દૂર કર્યા બાદ આપણે આ જે ખજૂર આંબલીનું મિશ્રણ છે તેને હાઈ ફ્લેમ પર સતત ચલાવતા રહી ઉકળવા દઈશું। તો આ રીતે સતત ચલાવતા રહેવાનું છે અને મિશ્રણ થોડું ઘટ થાય ત્યાં સુધી કૂક કરીશું। તો અત્યારે તમે જોઈ શકો છો ઉકળીને આ રીતનું એકદમ મિશ્રણ તૈયાર થયું છે। અત્યારે ચટણીની એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે। તમને પતલું લાગતું હશે પણ જેમ ઠંડી થશે તેમ ઘટ થશે। તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચટણીના મિશ્રણને ઠંડુ થવા દઈશું।
હવે ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો ચટણી એકદમ ઘટ થઈ ગઈ છે, એટલે મેં જે સ્ટેજે તમને ગેસ બંધ કરવાનો કહ્યો હતો તે સ્ટેજે તમારે ગેસ બંધ કરી દેવાનો અને ઠંડી થયા પછી આ રીતની એકદમ ઘટ એવી ચટણી તૈયાર થશે। તો પરફેક્ટ ચટણીની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ એ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો અહીંયા ચમચા પર હું લાઈન કરું છું તો બંને લાઈન એકબીજા સાથે ભેગી નથી થતી, એટલે પરફેક્ટ એવી આપણી ખજૂર આંબલીની ચટણી તૈયાર થાય છે। અહીંયા તૈયાર થયેલી ખજૂર આંબલીની ચટણીને તમે કોઈ પણ એરટાઇટ કાચની બરણીમાં ભરીને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો, ફ્રીજમાં 1 મહિના સુધી અને ફ્રીજની બહાર 15 દિવસ સુધી કંઈ જ નથી થતું। હવે આપણે બનાવીશું ગ્રીન ચટણી। તો ધાણા ફુદીનાની આ ગ્રીન ચટણી બનાવવા માટે સૌથી પહેલાં મિક્સર જારમાં એક જોડી આપણે લીલા ધાણા લઈશું। તો ધાણાને મેં ધોઈને લીધેલા છે, સાથે આપણે 4 તીખા મરચાં ઉમેરીશું અને તેની સાથે આપણે 2 ઇંચ આદુના ટુકડાને આ રીતે સમારીને ઉમેરીશું। અહીંયા જો તમે લસણ પસંદ કરતા હોય તો 7 થી 8 કળી લસણ પણ લઈ શકો છો, પણ મેં સ્કીપ કરેલું છે। સાથે આપણે 1 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને 1 મોટી ચમચી ખાંડ ઉમેરીશું। તો અહીંયા ચટણીના ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં ખાંડ લીધેલી છે, પણ જો તમને ખાંડ વિનાની ચટણી પસંદ હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો। હવે સાથે 25 નંગ જેટલા ફુદીનાના પાન ઉમેરીશું અને સાથે આપણે 50 ગ્રામ જેટલી બેસન સેવ ઉમેરીશું। અહીંયા બેસન સેવના બદલે તમે દાળિયાની દાળ પણ લઈ શકો છો, પણ બેસન સેવથી ખૂબ જ સરસ ચટણી તૈયાર થાય છે અને બેસન સેવના કારણે ચટણી એકદમ ઘટ તૈયાર થશે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આપણી ચટણીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ કહી શકાય, આનું સિક્રેટ કહી શકાય, ચટણીને એકદમ ગ્રીન રાખવા માટે તેમાં બરફ ઉમેરવાનો છે। તો અહીંયા મેં આ રીતે 4 ટુકડા બરફના ઉમેર્યા છે અને સાથે 1 મોટી ચમચી ઠંડુ પાણી ઉમેરીશું। પાણી તમને વધારે કે ઓછી જરૂર પડે તો ક્રશ કરતી વખતે તમે ઉમેરી શકો છો। તો હવે બધી સામગ્રીને ક્રશ કરી ગ્રીન ચટણી તૈયાર કરીએ। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ અને એકદમ ગ્રીન એવી આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે। તો આ ગ્રીન ચટણીને ક્રશ કરતી વખતે તમારે બરફના ટુકડા ચોક્કસથી ઉમેરવાના। જો તમે બરફના ટુકડા નહીં ઉમેરો તો મિક્સર જાર ગરમ થશે અને એના કારણે ઓક્સિડાઇઝેશનની પ્રક્રિયા થવાના કારણે તમારી ચટણી થોડા સમયમાં કાળી પડી જશે। તો ગ્રીન ચટણીમાં બરફ ઉમેરવાથી તેનો ગ્રીન કલર લાંબા સમય સુધી સારો રહેતો હોય છે। આ ગ્રીન ચટણીને તમે કોઈપણ એરટાઇટ બરણીમાં ભરી ફ્રોઝન સેક્શનમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। હવે આપણે બનાવીશું લસણની ચટણી। તો લસણની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 50 ગ્રામ જેટલા કાશ્મીરી લાલ મરચાં લીધા છે। તમે જોઈ શકો છો આ રીતે મરચાંને મેં 2 ટુકડામાં કટ કર્યા છે અને મરચાંને કટ કર્યા બાદ જે બીનો ભાગ નીકળે તેને મેં આ રીતે દૂર કર્યા છે। થોડા ઘણા બી રહેશે તો કંઈ વાંધો નથી। હવે સાથે આપણે લઈશું 25 ગ્રામ જેટલા તીખા લાલ મરચાં। તો 50 ગ્રામ કાશ્મીરી મરચાં અને 25 ગ્રામ જેટલા આપણે તીખા લાલ મરચાં લઈશું। હવે આ સૂકા મરચાંને આપણે અડધા કલાક માટે ગરમ પાણીમાં પલાળવાના છે। તો તેના માટે આપણે ગરમ પાણી લઈશું અને આ રીતે મરચાંમાં ઉમેરી આ બાઉલને લીડથી ઢાંકી લગભગ અડધા કલાક માટે મરચાંને પલાળવા માટે એક તરફ રાખીશું। હવે અડધો કલાક જેટલો સમય થઈ ગયો છે, લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે મરચાંએ પાણી એબ્ઝોર્બ કરી આ રીતે ફૂલીને સેટ થઈ ગયા છે। તો મરચાંમાં રહેલું બધું આપણે પાણી દૂર કરવાનું છે। તો મરચાંને નિતારતા જઈશું અને આ રીતે મિક્સર જારમાં લેતા જઈશું। તો બધા મરચાંને પાણી નિતારી રીતે મિક્સર જારમાં લીધા બાદ આપણે તેમાં 100 ગ્રામ જેટલી લસણની કળીઓ ઉમેરીશું। અહીંયા લસણનું પ્રમાણ તમે વધુ કે ઓછું કરી શકો છો। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 4 મોટી ચમચી પાણી ઉમેરીશું અથવા જરૂર મુજબ પાણી ઉમેરી બધી સામગ્રીને ક્રશ કરી એકદમ સ્મૂથ એવી લસણની ચટણી તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે। તો કોઈપણ ચાટને વધુ સ્પાઇસી કે ટેસ્ટી બનાવવા માટે લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે। અહીંયા તમે લસણની ચટણીનું ટેક્સચર જોઈ શકો છો કે આપણે એકદમ મીડિયમ થીક એવી એને તૈયાર કરી છે। તમને વધુ પતલી પસંદ હોય તો તમે વધારે પાણી ઉમેરીને તૈયાર કરી શકો છો। તો તૈયાર થયેલી લસણની ચટણીને તમે કોઈપણ કાચની બરણીમાં ભરી ફ્રીજમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। તો ચાટ સ્પેશિયલ 3 ચટણીઓ જો તમે ઘરે બનાવી લીધી તો તમે કોઈપણ ચાટને સરળતાથી ઘરે બનાવી શકો છો। જેમ કે તમે આમાંથી દહીંપૂરી, સેવપૂરી, ચટણીપૂરી, દહીંવડા અથવા તમે આમાંથી રગડા પેટીસ પણ તૈયાર કરી શકો છો। આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે। જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા। ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।